નમસ્તે મિત્રો. આજના એપિસોડમાં આપણે ટ્રેઝેડીમાં જે મહત્ત્વના 6 તત્વો છે તેની વાત કરીશું. આ અંગે એરિસ્ટોટલે તેની કૃતિ પોએટિક્સમાં રજૂ કરેલી છે અને ટ્રેઝેડીની વ્યાખ્યાથી માંડીને ટ્રેઝેડીના જે મહત્ત્વના તત્વો છે, મહત્ત્વના એલિમેન્ટ્સ છે, એની વાત એરિસ્ટોટલે કરેલી છે. આપ સૌ જાણતા હશો કે લગભગ ઈસવીસન 5મી સદીમાં ટ્રેઝેડી છે એ ગ્રીસમાં જન્મી હતી. એના કેટલાક ગ્રીક નાટ્યકારોએ ટ્રેઝેડીઝ લખી છે, જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. સોફોક્લિસ, યુરિપાઇડિસ, એસ્કિલસ એવા એ 3 બહુ જ મહાન એવા નાટ્યકારો વિશે આપણે વાત કરેલી છે, એની કૃતિઓની પણ ચર્ચા કરેલી છે. અહીં વાત એ છે કે એરિસ્ટોટલે આવી બધી કૃતિઓના આધાર પર પોએટિક્સમાં ટ્રેઝેડીની ચર્ચા કરી છે. આપણે જાણીએ છીએ કે ટ્રેઝેડી છે જેને કરુણાંતિકા એવું કહી શકાય, જેનો અંત કરુણ હોય છે, દુઃખદ હોય છે અને જીવનમાં ટ્રેઝેડી છે એ માનવ જીવનનો એક હિસ્સો જ છે. ક્યારેક ક્યારેક આવું બનતું રહેતું હોય છે, વ્યક્તિગત જીવનમાં કે સામાજિક જીવનમાં. અને એ વાતને આપણે કહી શકાય કે ટ્રેઝેડી છે એ અંતે તો એક ગંભીર અને શોકગ્રસ્ત નાટક છે. એમાં જે નાયક હોય, હીરો, એ અને અન્ય પાત્રો પણ ઘણીવાર ખૂબ પરેશાન થતા હોય છે, દુઃખનો બહુ ઊંડો અનુભવ કરતા હોય છે. તો આ વાત ટ્રેઝેડીની વ્યાખ્યા છે કે એ એક પ્રકારનો ગંભીર, સિરિયસ અને ટ્રેજિક એવો નાટ્ય પ્રકાર છે. તો આપણે એની ચર્ચા કરવાની છે, જેમાં 6 મહત્ત્વના તત્વોની વાત એરિસ્ટોટલે કરેલી છે. મોટાભાગે એવું બને છે ટ્રેઝેડીઝમાં કે જે હીરો છે, નાયક છે, એ નાટકના અંતે મોટા ભાગે મરણ પામે છે, એના જીવનનો અંત આવે છે અને એ દુઃખપૂર્વક એનું જીવન પૂરું થાય છે. આ જે ટ્રેજિક એલિમેન્ટ છે એ આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં સંસ્કૃતમાં બહુ એનું મહત્ત્વ નથી. આપણા ભવભૂતિ નામના આપણા એક મહાન નાટ્યકારે પહેલી વાર કરુણતાની થોડી વાત કરેલી, પરંતુ આપણે ત્યાં આપણે કરુણતાની વાત, કરુણ રસની વાત, અલબત્ત જે રસ થિયરી છે એમાં કરુણ રસ પણ એક રસ છે, પણ એના વિશે આપણે ત્યાં સંસ્કૃતમાં નાટકો બહુ લખાયા નથી. આપણે કરુણતાથી એક યા બીજી રીતે દૂર રહ્યા હોય એવું લાગે છે. પણ ગ્રીક લિટરેચરમાં એનો બહુ જ મોટો પ્રભાવ છે. ખૂબ કરુણ નાટકો ગ્રીક લિટરેચરમાં જોવા મળે છે.
અને એના આધાર પર જ એરિસ્ટોટલે પોએટિક્સમાં ટ્રેઝેડીની ચર્ચા કરી છે. એટલે ટ્રેઝેડી છે એમાં એનો જે નાયક છે એ મોટાભાગે માઇથોલોજિકલ, ત્યાંની જે પૌરાણિક કથાઓ છે, પૌરાણિક વાર્તાઓ છે, એના પાત્રોને એમાં દર્શાવવામાં આવ્યા છે. અને એ નાયક જીવનમાં જે ભૂલો કરે એનું પરિણામ એને મળે છે. અને એ પરિણામ એટલે દુઃખ, એ પરિણામ એટલે તકલીફ, કઠિનતા. જીવનમાં કઠિનતા મેળવવી એ આપણે ત્યાં હિન્દુસ્તાનમાં તો આપણે ખાસ કહીએ છીએ, જે કર્મના સિદ્ધાંતની વાત કરીએ છીએ કે તમે જે કંઈ કરો છો, સારું કે નરસું, એના પરિણામો તમને અવશ્ય મળે છે. એટલે અહીં એનો જે નાયક છે એ નાયકની અંદર પડેલી ખામીઓ, ભૂલો એ અંતે કરુણતામાં જાય છે. અને એનો અર્થ એ થયો કે નાયક છે એ કરુણતાનો શિકાર બને છે, મૃત્યુનો શિકાર બને છે. એક બીજી વાત બહુ મહત્ત્વની છે કે હીરો એ કંઈ પરફેક્ટ નથી હોતો, સદગુણોથી ભરચક નથી હોતો. સદગુણો જ માત્ર હોવા એ આમ તો માનવીય પણ ન ગણાય, કારણ કે માણસમાં ભાગ્યે જ એવું હોય છે કે એ પરફેક્ટ હોય, એવું નથી હોતું. માણસમાં ભૂલો તો રહેવાની. ટુ એર ઇઝ હ્યુમન એમ કહેવાય છે કે ભૂલ કરવી એ માનવીય છે, એની બહાર નથી જઈ શકાતું. તો આ જે ટ્રેઝેડીનો હીરો હોય છે એનામાં કેટલીક ભૂલો હોય છે. અને એ ભૂલ એટલે ટ્રેઝેડીમાં એક શબ્દ વપરાયો છે હમારસિયા. અને હમારસિયાનો અર્થ છે ખામી, કોઈ દુર્ગુણ, ફ્લો, FLAW. જે ફ્લો હોવું એટલે કે કંઈક ખામી હોવી, કંઈક તકલીફ હોવી, કંઈક દુર્ગુણ હોવું, એ હીરોને અંતે પરેશાન કરે છે. અને પરેશાન થવું એ આમ તો માનવીય જ છે, કારણ કે હ્યુમન બિઈંગ છે એ કોઈ દિવસ ક્યારેય 100% પરફેક્ટ હોઈ શકે જ નહીં. એ ભૂલો કરે છે અને ભૂલો ભોગવે છે, ભૂલોના પરિણામ ભોગવે છે. આપણે હમારસિયાની વાત કરીએ તો નાના મોટા એવા દુર્ગુણો, ખામીઓ આપણામાં હોય છે. એટલે જ આપણે ત્યાં 3 જે સત્વોની વાત છે, તત્વોની વાત છે, એ સાત્વિકતા, રજસ અને તમસ. એટલે સત્વ જે એકદમ પરફેક્શન છે, રજસ છે એ માનવીય છે, એમાં ભૂલો પણ હોઈ શકે. આમ માણસમાં ઘણી સારી વસ્તુઓ હોઈ શકે, એ બળવાન હોઈ શકે, ઉદાર હોઈ શકે, સારો માણસ પણ હોઈ શકે, પણ એની અંદર કેટલીક ખામીઓ હોય તો એ ખામીને, અથવા તો એકાદ ખામી હોય તો પણ એને રજસ કહેવાય, રાજસિક કે રજસ. અને છેલ્લી વાત છે તમસ. તમસ શબ્દ તો અંધારું દર્શાવે છે. જ્યારે દુર્ગુણોથી માણસ ભરેલો હોય
ત્યારે સમજી લેવું કે એનું જીવન અંધકારથી ભરેલું છે અને આવો વ્યક્તિ એ તમસ છે. ટ્રેજેડીમાં વાત તો રજસની કહેવાય, સાત્વિક પણ નહીં કે નહીં તામસિક, સંપૂર્ણ તામસિક, પણ એક રાજસિક હોવું મતલબ કે એની અંદર ભૂલો હોવી, થોડી થોડી ભૂલો હોવી, અને એ થોડીક ભૂલોમાં ક્યારેક અહંકાર, ગર્વ, ક્રોધ, ઈર્ષા, કોઈ પ્રત્યેનો દુર્ભાવ, આ બધી વસ્તુ અંતે તો ફ્લો છે, એ ભૂલો છે, અને એ ભૂલોમાંથી જન્મે છે ટ્રેજેડી. એક બીજી વાત પણ છે કે ટ્રેજેડી બને છે ત્યારે માનવીય ભૂલ છે, એ ભૂલનું પરિણામ માણસ ભોગવે છે, પણ એ પરિણામો આપનાર ઘણીવાર ડેસ્ટિની, નસીબ હોય છે, અને જેને આપણે ફેટ પણ કહી શકીએ, FATE, ફેટ. તો એ ફેટ કે ડેસ્ટિની એ માણસના જીવનમાં અનિવાર્ય હોય છે. આપણને ભલે ખબર ન હોય કે આપણે શું કરીશું જીવનમાં, કેમ આપણે દુઃખ ભોગવીએ છીએ, કેમ આમ કરીએ છીએ, પણ જે આ દૈવ તત્વ છે, દૈવી તત્વ છે, ડેસ્ટિની છે, એ ડેસ્ટિની માનવ જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે. અને ટ્રેજેડીમાં જે હીરો છે એની અંદર મેં કહ્યું એમ ખામી તો હોય છે, પણ એ ખામીનું જે દુષ્પરિણામ છે, એની તકલીફ છે, એની વ્યથા છે, એ નસીબ દ્વારા, ફેટ દ્વારા, ડેસ્ટિની દ્વારા સર્જાય છે. એ આપણને માનવ જાતને પણ લાગુ પડે છે, જેમાં ભલે આપણને ખબર ન હોય કે ભવિષ્ય શું છે, ભવિષ્ય કેવું થવાનું છે, કોણ, ઘણીવાર જ્યોતિષશાસ્ત્રી કહે તમને આ વસ્તુ, પણ મેં જોયું છે કે ભાગ્યે જ કોઈ આના વિશે જાણે છે. ભવિષ્ય વિશે જાણવું એ મોટાભાગે શક્ય નથી હોતું, નસીબ વિશે જાણવું મોટાભાગે શક્ય નથી હોતું. એટલે ડેસ્ટિની છે એ એનું કામ કર્યા કરે છે, અને ઘણીવાર પીડા, વ્યથા, દુઃખ, શોક અને મૃત્યુ જેવા બનાવો પણ જીવનમાં બનતા રહે છે. એરિસ્ટોટલે એક બીજી વાત પણ કરેલી કે ટ્રેજેડીમાં યુનિટી ઓફ ટાઈમ, પ્લેસ એન્ડ એક્શન એ હોવા જરૂરી છે. એટલે કે સમયસર બધું બને, યોગ્ય સ્થળે બને અને યોગ્ય એક્શન દ્વારા બને. આ ત્રણેયની જે સમતુલા છે એ જરૂરી છે. જો સમયસર કોઈ વસ્તુ ન થાય, કોઈ સ્થળે ન થાય અને કોઈ એક્શન દ્વારા ન થાય, તો એનો અર્થ એ થયો કે એમાં કોઈ ઓર્ગેનાઇઝડ એ સ્ટ્રક્ચર જોવા મળતું નથી. તો એના માટે એરિસ્ટોટલે તો કહ્યું કે ટાઈમ, પ્લેસ એન્ડ એક્શન હોવા જરૂરી છે. હવે જે આપણી વાત છે, મુખ્ય વાત એ છે ટ્રેજેડીના 6 મહત્ત્વના તત્વો. પહેલો તત્વ છે પ્લોટ. ટ્રેજેડીનું જે કથા વસ્તુ છે એ એકદમ કોમ્પ્લેક્સ અને વેલ ઓર્ગેનાઇઝડ હોવું જોઈએ. સારું નાટક, સારી ટ્રેજેડી ત્યારે જ બને
કે જ્યારે પ્લોટ એકદમ કોમ્પેક્ટ, એકદમ વેલ ઓર્ગેનાઇઝડ અને લોજિકલ હોય, એમાં જે બધા ઇવેન્ટ્સ બને એ વેલ ઓર્ગેનાઇઝડ હોવા જોઈએ, રેશનલ હોવા જોઈએ. આપણને એ જ્યારે આપણે નાટક જોતા હોઈએ કે વાંચતા હોઈએ ત્યારે આપણને એવો અનુભવ થાય કે એકદમ વેલ ઓર્ગેનાઇઝડ એક્શન્સ છે, ઘટનાઓ છે, અને તેથી આપણે એનો આનંદપૂર્વક આપણને એનો પ્લેઝર મળે છે. આપણને એનું ટ્રેજેડી હોવા છતાં દુઃખ નથી થતું, પણ આપણને એમ લાગે કે નહીં, આ તો ધીસ ઇઝ હેપનિંગ ઇન હ્યુમન લાઈફ. માનવ જીવનમાં આવું બનતું રહેતું હોય છે. અને એ ઘટના વિશે ભલે આપણે જાણતા ન હોઈએ, પણ એનો સ્વીકાર એ રીતે થતો હોય છે કે એ ઓર્ગેનાઇઝડ હોય છે. અને ઓર્ગેનાઇઝડ એ અર્થમાં કહેવાય કે એ કોઈ વ્યક્તિ દ્વારા ઓર્ગેનાઇઝ નથી થતું, પણ જે કુદરતી તત્વ છે, જેમ કે સૂરજ ઉગવો અને સૂરજ આથમવો, એ જેમ કુદરતી તત્વ છે, એવી જ રીતે આપણા જીવનની અંદર સૂર્યોદય થવો અને સૂર્યાસ્ત થવો, જીવનની પ્રગતિ થવી અને જીવનની એકદમ ફોલ, એકદમ પતન થાય એવું પણ બને છે. તો એ છે એ ઓર્ગેનાઇઝડ પ્લોટ ગણાય. એક બીજી વાત, બહુ જ મહત્ત્વની વાત કરેલી એરિસ્ટોટલે, કે આપણા મનની અંદર કેટલીક ઇમોશન્સ હોય છે, અને એ ઇમોશન્સ છે એના પર નાટકની અસર થતી હોય છે, અને એના દ્વારા એ ઇમોશન્સ છે એ એકદમ એનું શુદ્ધિકરણ થઈ જાય છે, પર્ગેશન, પ્યોરિફિકેશન. અને એના માટે બે શબ્દો વાપરેલા, પીટી એન્ડ ફિયર, દયા અને ડર, ભય. આપણા બધામાં દયા અને ભય તો હોવાના. એ ભયથી અને પીટીથી આપણે જિંદગીમાં ઘણીવાર પરેશાન થતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે આ નાટક જોઈએ અને નાટકના નાયકને આ બધામાંથી પસાર થતા જોઈએ, ત્યારે આપણા મનની અંદર પણ એ જે તત્વો છે ફિયર એન્ડ પીટીના, એમાંથી પસાર થઈ અને પ્યોરિફાય થાય છે. એના માટે બહુ જ એક અદ્ભુત શબ્દ વપરાયેલો છે એરિસ્ટોટલ દ્વારા, અને એનું નામ છે કેથાર્સિસ. આપણે કેથાર્સિસ વિશે એક બીજો આખો એપિસોડ કરવો છે, અને જેમાં મોડર્ન સાયકોલોજી સાથે પણ એનું કેવી રીતે જોડાણ છે એ વાત આપણે ત્યારે કરીશું. પણ અત્યારે તો આપણે એટલી વાત કરીએ કે જેમ પીટી એન્ડ ફિયર એવી બે ઇમોશન્સ છે, બે ભાવો છે, લાગણીઓ છે, એનું પ્યોરિફિકેશન, એનું શુદ્ધિકરણ, એમાંથી હલ થઈ જવું, અને માણસ છે એમાંથી એક શાંતિનો અનુભવ કરે જ્યારે નાટક જોતો હોય. અને ત્યારે હીરોને એમાંથી પસાર થતા જુએ ત્યારે હકીકતમાં તો આપણે જાણીએ છીએ કે આપણે ફિલ્મ જોતા હોઈએ કે નાટક જોતા હોઈએ ત્યારે હીરો સાથે આપણે આપણી જાતને આઈડેન્ટિફાઈ કરીએ છીએ, આપણે એની સાથે એક બની જઈએ છીએ. અને હીરો દુઃખી થાય તો આપણે દુઃખી થઈએ છીએ, હીરો સહન કરે તો આપણે સહન કરતા હોય એવો અનુભવ કરીએ છીએ. અને અંતે એમાંથી પસાર થઈને જેમ હીરો પીટી એન્ડ ફિયરમાંથી બહાર નીકળે, એવી રીતે આપણે પણ આવી લાગણીઓમાંથી બહાર નીકળી અને વધારે સ્વસ્થ મનવાળા બની જઈએ. અને મનની સ્વસ્થતા છે એ ત્યારે જ શક્ય બને
કે જ્યારે આપણી અંદર પડેલી આવી લાગણીઓ હોય જે થોડી નેગેટિવ હોય છે એ દૂર થાય. આપણે વાત કરી કે જે પાત્રો છે ટ્રેઝેડીના, એમાં કેટલીક જુદા જુદા જે તત્વો હોય એ એની અંદર એનો દેખાવ, એની ટેવ, એની માન્યતા એ પણ એમાં રજૂ થાય છે. પણ આપણે અગાઉ વાત કરી એમ જે આનો ટ્રેઝેડીનો નાયક છે એ પરફેક્ટ નથી હોતો, એની અંદર કેટલીક ભૂલો હોય છે અને એ હ્યુમન નેચર છે. અને હ્યુમન નેચરનો અર્થ એ થયો કે માનવીય સ્વભાવમાં ભૂલો તો હોવાની, અને ભૂલો હોય તો એનું જે પરિણામ છે, એની વ્યથા છે, તકલીફ છે, પીડા છે, શોક છે, દુઃખ છે, એ ભોગવવાનું પણ આવે જ છે. એટલે પ્લોટ, પીટી એન્ડ ફિયર અને પાત્રો, જે હીરો અને બીજા પાત્રો, એની વાત આ 3 તત્વો થયા. હવે ચોથી વાત છે એ છે થોટ, વિચાર, થીમ. કોઈ પણ નાટક હોય કે નવલકથા હોય તો એમાં એક થીમ હોય છે. જેમ કે શેક્સપિયરના મેકબેથમાં ઓવર એમ્બિશન જોવા મળે છે. ઓથેલોમાં એક જાતનો પોતાની પત્ની ડેસ્ડિમોના બહુ જ સારી એવી સ્ત્રી છે, પણ એના માટે એને મનમાં શંકા છે. તો આવી જે નાની મોટી ભૂલો હોય એ નાટકનું થીમ ગણાય. જુદા જુદા પ્રકારના જે થીમ્સ છે એ આપણને ટ્રેઝેડીઝમાં જોવા મળે છે. તમે શેક્સપિયરના નાટકો જોશો તો ચોક્કસપણે તમને ખબર પડશે કે દરેક નાટકમાં એકાદ મહત્ત્વનો થીમ હોય છે. એટલે એ થીમ કે થોટ, વિચાર, એ અનિવાર્ય હોય છે. પછી ટ્રેઝેડી હોય એમાં એની ભાષા એટલે કે ડિક્શન અને શૈલી, સ્ટાઇલ પણ હોય છે, અને એનાથી એ ટ્રેઝેડી છે વધારે અસરકારક બને છે. મ્યુઝિકાલિટી, સંગીત. આપણે જાણીએ છીએ કે ટ્રેઝેડી કે કોમેડી કે અન્ય નાટકો એ જ્યારે પરફોર્મ થાય છે ત્યારે એની અંદર સંગીત પણ હોય છે, અને નાટકો હંમેશા સંગીત સાથે જોડાયેલા રહે છે. અને તેથી જે મ્યુઝિકલ એલિમેન્ટ છે, મ્યુઝિકનું એલિમેન્ટ છે, એ આપણને ટ્રેઝેડીઝમાં જોવા મળે છે. અને છેલ્લી વાત છે એ છે સ્ટેજ અને થિયેટર. આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે સ્ટેજ અને થિયેટરના ની જે મર્યાદાઓ છે એની અસર પરફોર્મન્સ ઉપર થાય છે. એટલે એ એક એવું તત્વ છે કે જે સમય આધારિત છે. ગ્રીક સાહિત્યની વાત કરીએ ત્યારે આજથી લગભગ 2,500 વર્ષ પહેલાં બધા નાટકો ભજવાતા. આપણે કહ્યું હતું કે એનું સ્ટેજ કેવી રીતનું હતું, પેવેલિયનની જેમ. તો એ વખતે એમ બનેલું. પછી તમે એલિઝાબેથન એજની આપણે વાત કરીશું ત્યારે તમને ખબર પડશે કે શેક્સપિયરના સમયમાં અલગ પ્રકારનું થિયેટર હતું, સ્ટેજ હતું. અને આ સ્ટેજ અને થિયેટરની જે મર્યાદાઓ છે એની અસર પણ ટ્રેઝેડી ઉપર થાય છે. એટલે ટ્રેઝેડીની અંદર જે આ 6 તત્વો છે, પ્લોટ, પીટી એન્ડ ફિયર, પાત્રો, હીરો, થોટ, વિચાર, ડિક્શન, ભાષા,
અને શૈલી, મ્યુઝિકાલિટી અને સ્ટેજ એન્ડ થિયેટર. તો આ 6 તત્વોને બરાબર સમજજો અને એને આપણે ટ્રેઝેડી સાથે કનેક્ટ કરીને જોઈ શકીએ કે એમાં આ તત્વો છે એ કેવી રીતે ભાગ ભજવે છે, કેવી રીતે એનું મહત્ત્વ છે. તો આ ટ્રેઝેડીના 6 તત્વોની વાત આપણે અહીં કરી. આગળ મેં કહ્યું એમ કેથાર્સિસ વિશે ખાસ વાત કરવી છે. આના પછીના પહેલાંમાં આજે કેથાર્સિસ એટલા માટે મહત્ત્વનું લાગે છે કે આજે પણ એનું મહત્ત્વ રિલેવન્ટ છે. કારણ કે માણસની અંદર જે વિવિધ પ્રકારની લાગણીઓ છે, વિવિધ પ્રકારના, આપણે ભારતીય ભરતમુનિની વાત કરીએ તો રસ છે, ઇમોશન્સ છે, સેન્ટિમેન્ટ્સ છે, એ બધા હોવાના અને એના સારા નરસા તત્વો એમાં હોય છે અને એની અસર પણ માનવજાત ઉપર થતી હોય છે. એરિસ્ટોટલની જે વાતો છે એ કેટલી આજના સમયમાં રિલેવન્ટ છે એની ચર્ચા પણ આપણે કરીશું. તો આ એપિસોડ અહીં પૂરો કરીએ છીએ. આપનો સૌનો ફરીથી આભાર. બધા એપિસોડ જોતા રહો. અને મારે તો ખાસ એ કહેવું છે કે આપણો જે ઈરાદો છે એ વિશ્વ સાહિત્યની વિવિધ જે શાખાઓ છે, બાબતો છે, એના વિશે જાણકારી મેળવવાનો છે અને એ પણ ગુજરાતીમાં. હું આપની સાથે અંગ્રેજીમાં પણ ચર્ચા કરી શકે, પણ મને એક વિચાર ખાસ આવ્યો કે આપણે હવે થોડુંક આપણી માતૃભાષામાં આપણે વિશ્વ સાહિત્યને કે અન્ય સાહિત્યને પરિચિત કરાવીએ લોકોને. અને એવી જ વસ્તુ છે એ એટલા માટે અનિવાર્ય છે કે આપણે બનતું એવું હોય છે કે આપણે અંગ્રેજીમાં જ્યારે ચર્ચા કરીએ ત્યારે એનાથી ઘણા બધા લોકો એનાથી દૂર રહેતા હોય છે, અથવા તો એમની એ મર્યાદા ન ગણાય, પણ ચોક્કસપણે એમ કહેવાય કે એનાથી એક યા બીજી રીતે દૂર રહેવાનું બને છે. તો આપણે એમ કહીએ કે એમ ન થાય અને આપણે બધા થોડું જાણતા થઈએ અને એનો પરિચય આપણને મળતો રહે, એ બહુ જ જરૂરી છે. આગળના એપિસોડ્સમાં ભવિષ્યમાં આપણે એવી પણ વાત કરવાના છે કે જે ક્રિટિકલ થિયરીઝ છે કે જેની વાતો આપણે ત્યાં ગુજરાતીમાં ભાગ્યે જ આવે છે. તો એ બધી વાતો પણ આપણે કરીશું. ફિલોસોફીની વાત પણ કરીશું અને આપણે સતત પ્રયત્નશીલ રહીએ એવો મારો ઈરાદો છે. આપ આ એપિસોડને, મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરો. કમેન્ટ કરવી હોય તો કરો, કંઈક પૂછવું હોય તો પૂછો, તો એનાથી ગમશે. તો આપણે અહીં પૂરું કરીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.